નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો આજે આપણે જય ભગવાન વિદ્યાલયની યુટ્યુબ ચેનલની અંદર સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પાઠ બીજો આપણી આસપાસ શું તેનો અભ્યાસ આપણે કરીએ। આ પ્રકરણની અંદર આપણે પૃથ્વીના મુખ્ય 4 આવરણો મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ તેના વિશે આપણે માહિતી મેળવીશું। તેના વિશે આપણે આજે અભ્યાસ કરીશું। આપણી પૃથ્વી પણ સૌર પરિવારનો જ એક સભ્ય છે। આપણી પૃથ્વી સૌર પરિવારના સભ્યોની વચ્ચે રહે છે। સૌર પરિવાર એટલે સૂર્ય, ચંદ્ર, જે તારા, ગ્રહમંડળો વગેરે છે તેમની અંદર આપણી પૃથ્વી પર તેનો જ એક સભ્ય છે। આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી એવું અનુકૂળ વાતાવરણ, જેમાં તાપમાન, હવા, પાણી એ માત્ર પૃથ્વીને જ મળેલા છે। એટલે કે બીજા કોઈ પણ ગ્રહની અંદર જો કોઈ સજીવને જીવવું હોય, મતલબ ત્યાં રહેવું હોય, તો તે રહી શકતા નથી। કારણ કે જો આપણે જીવવું હોય તો જીવવા માટે સૌથી પહેલાં હવા એટલે કે ઓક્સિજન, હવાની જરૂર પડે। હવા વગર કોઈ રહી શકે નહીં। અને બધાને અનુકૂળ હોય એવું તાપમાન તથા પાણી તે બીજા કોઈ પણ ગ્રહની અંદર અથવા બીજી કોઈ પણ જગ્યાએ છે નહીં, એ માત્ર પૃથ્વી પાસે જ છે। તેના પરિવારના અન્ય કોઈ સભ્ય પાસે આ પ્રકારની અનુકૂળતા હોવાના નક્કર પુરાવા આજ સુધી મળ્યા નથી। હજી સુધી આપણે વ્યવસ્થિત રીતે ત્યાં લોકો રહી શકે એ પુરાવા હજી સુધી કોઈને મળેલા નથી। સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી છે। જ્યારે તેનો ઉદ્ભવ થયો ત્યારે તે આગના ગોળાના સ્વરૂપમાં હતી। મતલબ જ્યારે સૂર્યમાંથી પૃથ્વી છૂટી પડી, ઉદ્ભવ થયો, જ્યારે બની ત્યારે તે આગના ગોળાના સ્વરૂપમાં હતી। આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો। તેના કેટલાક તત્વો પહેલાં પ્રવાહી સ્વરૂપમાં અને ત્યારબાદ ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા। તો જે રૂપાંતર પામ્યા એને શું કહેવાય છે એ આપણે જોઈએ તો ઘન સ્વરૂપમાં રૂપાંતર પામ્યા, ધીમે ધીમે રૂપાંતરની પ્રક્રિયાઓ થઈ ત્યારે પહેલી પ્રક્રિયા જેને કહેશું આપણે મૃદાવરણ। તો આ પ્રક્રિયા દરમિયાન જે તત્વોનું ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું તેને આપણે મૃદાવરણ કહીએ છીએ। મૃદાવરણ એ શબ્દને જે આપણે અલગ કરીએ તો મૃદ એટલે માટી અને આવરણ એટલે પડ, માટીનું જ્યાં પડ હોય તેને મૃદાવરણ કહેવાય। ત્યારબાદ બીજું જલાવરણ। તત્વોના સ્વરૂપો બદલાતી વખતે પૃથ્વી પર જે તત્વો પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેને જલાવરણ કહે છે। મતલબ જલ એટલે પાણી, જળનું આવરણ। વાતાવરણ। પૃથ્વી પર જે તત્વો વાયુ સ્વરૂપમાં રૂપાંતર પામ્યા તેના લીધે વાતાવરણ બન્યું। જીવાવરણ। રહેવા માટે કઠણ સપાટીવાળી જમીન, પીવા માટે પાણી અને શ્વાસ લેવા માટે હવા મળી રહેતા પૃથ્વી પર જીવસૃષ્ટિનો વિકાસ થયો, જે જીવાવરણ તરીકે ઓળખાય છે। તો ચલો આપણે આ બધા જ આવરણોને વિસ્તારપૂર્વક જોશું। આ જે આવરણ છે તો એવી રીતે આ મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ ધીમે ધીમે આ પૃથ્વી ઉપર બધા જ અસ્તિત્વમાં આવ્યા। પહેલું મૃદાવરણ। આપણે પૃથ્વીના જે ભાગ ઉપર વસવાટ કરીએ છીએ તે ભાગને મૃદાવરણ કહે છે। પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે, તેથી તે ઘનાવરણ તરીકે પણ ઓળખાય છે। પૃથ્વીના ભાગમાં આપણે જ્યાં રહીએ છીએ એને મૃદાવરણ મતલબ માટીનું આવરણ, માટીનું પડ, અને પૃથ્વીનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થનો બનેલો છે, તેથી એને એક ઘનાવરણ એવું નામ પણ તેને આપવામાં આવેલું છે। આ આવરણ પૃથ્વીની સપાટીનો આશરે 29% ભાગ રોકે છે। આ પોપડો આશરે 64 થી 100 કિલોમીટર જેટલી જાડાઈ ધરાવે છે, પરંતુ તે બધી જ જગ્યાએ એક સરખી જાડાઈ ધરાવતો નથી। તે અંદર કે બહાર એક સરખો આકાર પણ ધરાવતો નથી। તે માટી અને ખડક જેવા દ્રવ્યોનો બનેલો છે। આ ભાગ પર નાના મોટા પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે। જે આ પૃથ્વીનો ભાગ છે એ ભાગની ઉપર નાના મોટા પર્વતો હોય, ઉચ્ચ પ્રદેશ હોય, ક્યાંક મેદાનો હોય, એ બધું આવેલું છે। વળી સપાટી પરથી શરૂ કરી અને આપણે જેમ જેમ ઊંડા જતા જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે। જેમ જેમ ઊંડું ખોદકામ થતું જાય, જેમ જેમ આપણે ઊંડા જઈએ તેમ તાપમાનમાં વધારો થાય, મતલબ ત્યાં ગરમી ખૂબ જ વધારે લાગવા લાગે છે। ત્યારબાદનો મુદ્દો આપણે જોઈએ ભૂરસ।
પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને ભૂરસ એટલે મેગ્મા કહે છે. પૃથ્વીની અંદર કેટલાય વાયુઓ પૂરાયેલા હોય છે, જે ગરમ થતાં ઉપરની તરફ દબાણ કરી બહાર નીકાળવાનો પ્રયત્ન કરે છે, પરંતુ ઉપર આવેલા ખડકોનું દબાણ પણ એટલું જ વધારે હોય છે. આમ ગરમી અને દબાણ જેવા બળો એકબીજાને સંતુલિત રાખવામાં મદદરૂપ થાય છે. એટલે જ તો પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. જ્યારે કોઈ જગ્યાએ ધરતીકંપ થાય તો કોઈ જગ્યાએ એવું બને કે ભૂકંપ થવાથી અંદરથી જે લાવા નીકળે કે જેને આપણે મેગ્મા કહીએ છીએ, તે કોઈ જગ્યાએથી આ સંતુલન જ્યાં આ સમતુલા જળવાતી નથી ત્યાં પોપડો ફાટતા ધરતીકંપ દ્વારા ધરતી ધ્રુજે છે. ત્યારબાદનું જલાવરણ. જલાવરણ પૃથ્વીની સપાટીનું નીચાણવાળો ભાગ એ પાણીથી ઘેરાયેલો છે. જલાવરણ એટલે પૃથ્વીનો એવો ભાગ જેની અંદર પાણી રહેલું છે, જે જલાવરણ તરીકે આપણે એને ઓળખીએ છીએ. પૃથ્વી સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીનું પ્રમાણ વધારે છે. ભૂમિ વિસ્તાર એટલે જેની ઉપર આપણે રહીએ છીએ તેના કરતાં જળનું વિસ્તાર છે એ ખૂબ વધારે છે. અને જલાવરણ પૃથ્વીના ભાગનો 71% ભાગ રોકે છે. જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગ આવેલા છે. ઘણું બધું જળ જેની અંદર છે, જેમ કે આપણે જોઈએ તો પેસિફિક મહાસાગર, હિન્દ મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, આર્કટિક મહાસાગર, આવા મહાસાગરો, સમુદ્રો કે મહાન સાગરો આવેલા છે. અને આ બધા મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. એકબીજા સાથે એક સાગર બીજા સાગર સાથે જોડાયેલો, મતલબ અલગ અલગ મહાસાગરો નથી. એક મહાસાગર પૂરો થાય તો ત્યાંથી જ બીજો મહાસાગર ત્યાંથી ચાલુ થાય છે. તો આ ચિત્રની અંદર આપ જોઈ શકો છો કે બે મહાસાગરો છે એ ખૂબ સારી રીતે તેમની અંદર જોઈ શકાય છે, અને બંનેના પાણીનો ફરક પણ જોઈ શકાય છે. અને બંનેની વચ્ચે આવેલી જે હદ છે તે પણ આપણે સરહદ પણ આપણે જોઈ શકીએ છીએ. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. કેટલીક જગ્યાએ 10 થી 11 કિલોમીટર જેટલી ખાઈઓ આવેલી છે. મતલબ મહાસાગરની અંદર પણ એટલી ઊંડી ખાઈ આવેલી છે. મહાસાગરના તળિયે પણ ધરતીની જેમ ઊંચા પહાડો, વિશાળ મેદાનો, ઉચ્ચ પ્રદેશ, ખીણો વગેરે જેવા સ્વરૂપોના બનેલા છે. મતલબ મહાસાગરમાં સમુદ્રની અંદર જઈએ તો અંદર પણ પર્વતો પણ હોય, ખુલ્લા મેદાન જેવું પણ ભાગ હોય, ઊંડી ઊંડી ખીણો પણ હોય, એવું મહાસાગરની અંદર પણ આવેલું હોય છે. પૃથ્વી પરના પાણીના જથ્થાના 97% ભાગનું પાણી સમુદ્રમાં છે, પરંતુ વહેતા પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પરના તથા હિમાલય અને બીજા ઊંચા પર્વતો પર બરફના રૂપમાં રહેલો છે. બાકીના પાણી પૈકી કેટલુંય સરોવરમાં, કેટલુંક નદીઓમાં અને કેટલુંક ધરતીના પેટાળમાં સંગ્રહાયેલું છે, જે પીવાલાયક પાણી ખૂબ ઓછું છે. આપણે એટલા માટે જ કહીએ છીએ ને કે જળ એ જ જીવન છે. એટલા માટે પાણી છે આપણે જોઈ વિચારીને વાપરવું જોઈએ. અને આ મીઠું પાણી એ જલાવરણની ભેટ છે. સજીવોની જીવવા માટે મીઠા પાણીની જરૂર રહે છે. આપણા સજીવોએ જીવવું હોય તો એના માટે આપણે પીવા માટે પાણીની ખૂબ જ જરૂરિયાત રહે છે. અને આ મીઠા પાણીના મુખ્ય આધારરૂપ વરસાદ માટેનો ભેજ એ સમુદ્રમાંથી આવે છે. જે ભેજ સમુદ્રની અંદરથી વરાળ જે બાષ્પીભવનની પ્રક્રિયા થાય છે તેના દ્વારા એ વરાળ વાદળ સ્વરૂપે આવે છે અને પછી આપણે વરસાદ સ્વરૂપે આપણી પાસે પહોંચે છે. સમુદ્રમાંથી મૂલ્યવાન રસાયણો, ખનિજો, મીઠું, માછલાઓ વગેરે સમુદ્રમાંથી મળે છે. જેમ ધરતી પર સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ છે તેવી રીતે સમુદ્રમાં જીવ સૃષ્ટિ આવેલી છે. મહાસાગરના મોજા, પ્રવાહો અને ભરતીઓમાં રહેલી પ્રચંડ શક્તિને નાથી અને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. મહાસાગરના મોજા જે આવતા હોય તેની અંદરથી વિદ્યુત ઉપકરણો જોડી અને તેની અંદરથી ખૂબ સરસ મજાની વિદ્યુત જે વીજળી જેના દ્વારા આપણે પંખા વગેરે ચલાવી શકીએ છીએ તે પણ એમાંથી સમુદ્રમાંથી મેળવી શકાય છે. અને આ સિવાય જળમાર્ગ તરીકે પણ તેનો ઉપયોગ થઈ શકે છે. જે જળમાર્ગનું જે આપણે આગલા પાઠની અંદર આપણે જોયું. ત્યારબાદ વાતાવરણ એટલે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને રહેલું આવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને રહેલું આવરણ. વાતાવરણ પૃથ્વીની સપાટીથી 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. પૃથ્વીની આપણી સપાટી છે ત્યાંથી 1600 કિલોમીટર સુધી વાતાવરણ છે વિસ્તરેલું છે, મતલબ ફેલાયેલું છે. તે મૃદાવરણ અને જલાવરણની જેમ નરી આંખે જોઈ શકાતું નથી.
નરી આંખે જોવું. નરી આંખે જોવું એટલે આપણે આગળ વિજ્ઞાનના પાઠની અંદર આપણે જોયું હતું, જે સૂક્ષ્મજીવોવાળો પાઠ છે તેમની અંદર જોયું કે સૂક્ષ્મજીવો છે આપણે નરી આંખે જોઈ શકતા નથી. નરી આંખ એટલે આંખની સામે જોઈ શકાય, તો એવી રીતે વાતાવરણ પણ નરી આંખે જોઈ શકાતું નથી. જેમ મૃદાવરણ, જલાવરણ, જલનું આવરણ એટલે પાણીનું આવરણ, મૃદાવરણ એટલે માટી, ખડક, પથ્થર વગેરેનું આવરણ તે આપણે જોઈ શકીએ છીએ, પણ વાતાવરણ જોઈ શકતા નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાઓ, ક્ષાર, કણો અને સૂક્ષ્મ જંતુઓ પણ ભળેલા હોય છે, જે વાતાવરણમાં હોય છે. વાતાવરણ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત હોય છે. તેનામાં ઘન, પ્રવાહી અને વાયુ તત્વોનો સમાવેશ થાય છે. હવે જોઈએ તો કે વાતાવરણની અંદર આશરે 78.3% જેટલું નાઇટ્રોજન રહેલું હોય છે અને 20.99% જેટલો ઓક્સિજન રહેલો હોય છે. 0.98% જેટલા અન્ય વાયુઓ, જે આપણે ચિત્રની અંદર આપ્યું છે ને આપણી બુકની અંદર પણ છે કે આ પ્રકારના વાયુઓ જેની અંદર રહેલા હોય છે. ઓક્સિજન છે એ 20.99% ઓક્સિજન છે, નાઇટ્રોજન 78.3% છે અને અન્ય વાયુઓ એ 0.98% જેટલા અન્ય વાયુઓ તેમાં આવેલા છે. પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ વાતાવરણના મોટાભાગના વાયુનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ વજનમાં ભારે છે, તેથી હવાને નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં છે. એ ઉપર જતાં તે ઓછો થતો જાય છે. હવેનું ઓઝોન વાયુ. ઓઝોન વાયુ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં છે. આ ઓઝોન વાયુ છે એ હવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. આ વાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરે અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. એક પ્રકારે જોઈએ તો ઓઝોન વાયુનું પડ પૃથ્વીની ફરતે વીંટળાયેલું હોય છે, જેના હિસાબે સૂર્યના પારજાંબલી કિરણો કે જે આપણા શરીર પર સીધા પડે તો આપણે એ સહન ન કરી શકીએ, આપણે ખૂબ જ વધારે ગરમી લાગે. એનાથી ઓઝોન વાયુ છે પારજાંબલી કિરણોને શોષી લે છે અને આપણને યોગ્ય પ્રકાશ આપે. કે જેમ કોઈ પણ પાણીને આપણે ગાળીએ છીએ, કચરો ગરાઈ જાય અને પાણી આપણા સુધી પહોંચે છે, તે એવું જ કામ ઓઝોન વાયુ એ સૂર્યના કિરણોનું આપણી સાથે કરે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં ખૂબ જ સારા પ્રમાણમાં હોય છે. ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. એક ઓક્સિજન અને બીજો નાઇટ્રોજન એ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે. નાઇટ્રોજન ઓક્સિજનના જલદપણાને મતલબ સળગી જવાના ગુણધર્મોને મંદ કરે છે, એટલે ઓછો કરે છે. ત્યારબાદ ભેજ. વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક એ પાણી છે. ગરમીથી બાષ્પ બને છે અને તે વરાળ સ્વરૂપે હવામાં ભળે છે. બાષ્પ એટલે વરાળ બને છે અને તે વરાળ સ્વરૂપે હવામાં ભળી જાય છે, જેને ભેજ આપણે કહીએ છીએ. ત્યારબાદ ઘનીભવન. ભેજ ઠરવાની ક્રિયાને ઘનીભવન કહે છે. ઘનીભવનના કારણે વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે ભેજના સ્વરૂપો બને છે. વાતાવરણની અસર કોઈ પણ પ્રદેશના માનવીના ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપરંગ, આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પર વાતાવરણની અસર જે છે એ આપણને તેની અસર જોવા મળે છે. તેની દરેક પ્રવૃત્તિઓ ઉપર આર્થિક પ્રવૃત્તિ વગેરે પ્રવૃત્તિમાં એ અસર આપણને જોવા મળે છે. ત્યારબાદ રજકણો. વાતાવરણમાં વિવિધ રજકણો જોવા મળે છે. અલગ અલગ પ્રકારના રજકણો જોવા મળે છે અને આ રજકણને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે. એના માટે તમારે જો તમારી બારીની અંદર નિહાળો, ક્યારેક તમારી બારી સવારના સમયમાં ખોલજો અને અથવા તો ઘરમાં કોઈ એક નાના છિદ્ર હોય ત્યાંથી પ્રકાશ ઘરમાં પડતો હોય તો તે પ્રકાશની અંદર તમે જોશો તો એની અંદર આપણને રજકણો જોવા મળતા હોય છે. રજકણોના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. તો આ રજકણોના કારણે સૂર્યોદય વખતે એકાએક અંધારું અથવા તો એકાએક અજવાળું, એ આપણે રજકણોના કારણે સૂર્યોદય સવારના સમય થાય ત્યારે એકાએક અજવાળું ન થાય અથવા તો સૂર્યાસ્ત વખતે એકાએક અંધારું થતું નથી. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે. પ્રકાશ પરાવર્તન પામી અને પૃથ્વીની સપાટી પર પાછો ફરે છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે.
વાતાવરણના માધ્યમને લીધે જ આપણે અવાજ સાંભળી શકીએ છીએ. જે એક વ્યક્તિ બીજા વ્યક્તિ સુધી અવાજ પહોંચાડે છે તે વાતાવરણના માધ્યમને લીધે જ પહોંચે છે. તેથી જ તો રેડિયો, દૂરદર્શનના પ્રસારણો થઈ શકે છે. જો રેડિયો સાંભળે, રેડિયાની અંદર કોઈ પણ અવાજ તો જ આવે. દૂરદર્શન એટલે કે ટીવી એ વાતાવરણના હિસાબે જ. અને અત્યારે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો, એ વિડીયો જે તમે અત્યારે યુટ્યુબની અંદર જુઓ છો આપણી શાળાની ચેનલની અંદર, તો એ પણ વાતાવરણને જ આભારી છે. વાતાવરણના હિસાબે જે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછીનું જીવાવરણ. પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. પૃથ્વી પર જીવાવરણ મહત્વનું આવરણ છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ છે. પૃથ્વીની જીવસૃષ્ટિમાં વનસ્પતિ, જીવજંતુઓ, પ્રાણીઓ અને માનવોનો સમાવેશ થાય છે. આપણે ખોરાક અને બીજી ઘણી બધી વસ્તુઓ જીવાવરણમાંથી જ પ્રાપ્ત કરી શકીએ છીએ અને વનસ્પતિ અને પ્રાણીઓ વિના આપણે જીવી ન શકીએ. આપણા અસ્તિત્વનો અને નિર્વાહનો આધાર એ જીવાવરણ છે. એટલે આપણે જીવાવરણને હિસાબે જ આપણે અસ્તિત્વ, એટલે આપણે જીવી શકીએ છીએ. જીવાવરણને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક અજૈવિક અને બીજું જૈવિક. તો અજૈવિકમાં આ વિભાગની અંદર મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ વગેરે આવે છે. અને બીજું જૈવિક, તો કે આ વિભાગમાં વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોનો અભ્યાસ કરવામાં આવે છે. આવરણને થતું નુકસાન. તો આ દરેક આવરણો છે, તો આપણે જે માનવો, આપણે જે પ્રવૃત્તિઓ કરીએ છીએ તો તેનાથી આવરણને શું નુકસાન થાય છે? તો કે માણસ પોતાના વિકાસ માટે કેટલીક પ્રવૃત્તિઓ જાણીએ કે અજાણીએ કરે છે. આપણે વિકાસ માટે, જે સમાજના આપણા પોતાના માનવીઓ પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રવૃત્તિઓ, કારખાનાઓ વગેરે કરતા હોય, તો એ દરેક પ્રવૃત્તિની અંદર આપણે વાતાવરણને, દરેક આવરણને, વાતાવરણની સાથેના જે બીજા જે આવરણો છે એ દરેક આવરણોને આપણે ખૂબ જ નુકસાન પહોંચાડીએ છીએ. તેનાથી વિવિધ આવરણોની સમતુલા જોખમાય છે. સમતુલા એટલે એક જે લયબદ્ધતા છે એ સારી રહેતી નથી અને એ બગડી જાય છે. મૃદાવરણને જોખમ. મૃદાવરણમાં શું જોખમ થાય? મૃદ એટલે માટી, મતલબ પૃથ્વીના પડ ઉપર આપણે રહીએ છીએ એને જોખમ માટે ખનિજો મેળવવા વધુ પડતું ખોદકામ, કોલસા વગેરે આપણે મેળવવા માટે જમીનની અંદર વધારે ઊંડું ખોદકામ કરવું એ પણ નુકસાનકારક. ભૂમિગત અણુ પરીક્ષણ, ભૂમિની અંદર, ધરતીની અંદર અણુ બોમ્બનું પરીક્ષણ કરવું એ પણ નુકસાનકારક છે. ખનિજ તેલ શોધવા માટે ખૂબ ઊંડું સારકામ, ખનિજ તેલ એના માટે ખૂબ જ ઊંડાણમાં ખોદકામ કરવું એ પણ નુકસાનકારક છે. વધુ પડતા પાતાળ કૂવાઓ કરવા, અલગ અલગ પ્રકારના જે પાતાળ કૂવાઓ કરતા હોય તો એ પ્રવૃત્તિથી આપણું મૃદાવરણ છે એ જોખમાય છે, એને નુકસાન પહોંચે છે. ત્યારબાદ જલાવરણને જોખમ નીચેના મુદ્દાઓ દ્વારા એને પણ જોખમ મળે છે. શહેરો અને ગામડાઓની અશુદ્ધિઓ તેમજ ઔદ્યોગિક કચરાઓ ઠલવાતા આપણા જળાશયો ગંદા બને છે. જળાશયની અંદર ગટરના પાણીઓ આવે તો એનાથી એ બધું પણ બગડી જાય છે. અને ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશોમાં બરફ ઓગળવા લાગ્યો છે. શહેર ગામડાની અશુદ્ધિ એટલે ગટરના પાણીઓ, ઉદ્યોગના કચરા એ ઠલવાય, તેનાથી આપણા જળાશયો, તળાવો, નદીઓ એ પણ ગંદા થાય છે. અને ગરમી વધવાથી ધ્રુવ પ્રદેશોમાં બરફ એ ઓગળવા લાગ્યો છે. ધ્રુવ પ્રદેશ એટલે હિમાલયના પ્રદેશો છે એનો બરફ છે એ ઓગળવા લાગે છે. જહાજોના નકામા તેલના કારણે તેમજ ઔદ્યોગિક વસાહતોના ગંદા અને રસાયણયુક્ત પાણીના નિકાલથી દરિયાઈ જીવોનો નાશ થાય છે. હવે જે જહાજ હોય, જહાજની અંદર જે જહાજનું નકામું તેલ હોય એ જહાજમાં રેડી દેવામાં આવે, જેનાથી પણ દરિયાના જીવોને નુકસાન થાય. અને ઔદ્યોગિક વસાહતના ગંદા ઉદ્યોગના જે ખરાબ પાણી હોય એ દરિયામાં જવા દે, જેનાથી દરિયાઈ જીવોને ખૂબ જ નુકસાન થાય, જેનાથી જલાવરણને નુકસાન થાય છે. ત્યારબાદ વાતાવરણ. ઉદ્યોગ, કારખાના, પાવર સ્ટેશનો અને વાહનો દ્વારા દૂષિત હવા વાતાવરણમાં ભળે છે. વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં કાર્બન મોનોક્સાઇડ જેવા વાયુઓનું પ્રમાણ વધે છે. જે વાહનની અંદરથી ધુમાડો નીકળે તેમાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધારે હોય અને એ દરેક ઝેરી વાયુઓ એ વાતાવરણને ખૂબ જ નુકસાન કરે છે. આમ ઘણી બધી માનવ પ્રવૃત્તિઓની અસર વાતાવરણ ઉપર ખરાબ અસર થાય છે. ત્યારબાદ જીવાવરણને નુકસાન થાય છે એ જોઈએ. વાતાવરણના
પર્યાવરણના શોષણના કારણે કુદરતની પોષણ કડીઓ જોખમાય છે અને જીવાવરણને નુકસાન થાય છે. તો આ રીતે આપણે આપણો આ પાઠને આપણે જોયો. તો જો આપણે આ તમને પાઠ ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર.